લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે આ કન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ટરનેટરમાં આટલા ડેમ્પર વાઇન્ડિંગ વાળા પોઈન્ટ સુધી પૂરું કર્યું હતું. ત્યારે તો આપણી વાત નીકળી હતી કે ભાઈ પ્રોજેક્ટેડ પોલ એટલે કે સેલિયન્ટ પોલ ટાઈપનું રોટર હોય અથવા તો સિલિન્ડ્રિકલ ટાઈપનું રોટર હોય. જ્યાં બે પ્રકારના રોટર હતા ને બેટા તમારા, જો આ એક સેલિયન્ટ પોલ જેમાં પ્રોજેક્ટેડ પોલ્સ હોય બહારની સાઈડ પર, અને બીજો પ્રકાર હતો નોન સેલિયન્ટ પોલ એટલે કે જ્યાં આગળ આખું તમારું આ ડાયામીટર જે છે એ યુનિફોર્મ હોય એર ગેપ. યસ ઓર નો? યાદ છે આ? યસ સર. હા, તો ત્યાંથી જ આગળ વધીશું આજે. તો એ બંને પ્રકારના રોટરની કમ્પેરિઝન છે. તો સૌથી પહેલો પોઈન્ટ શું છે કે ભાઈ પોલ્સ, તો સેલિયન્ટ પોલમાં કેવા હતા? પ્રોજેક્ટેડ પોલ્સ હતા બહારની સાઈડ પર. હા, જ્યારે આની અંદર એવા કોઈ પ્રોજેક્ટેડ પોલ્સ હતા સિલિન્ડ્રિકલમાં? નો સર. નો સર. એર ગેપ કેવી હતી સેલિયન્ટ પોલ ટાઈપમાં? જો એર ગેપ કેવી છે સેલિયન્ટ પોલમાં? આ યુનિફોર્મ એર ગેપ કહેવાય બે બાજુ? નો સર. નો સર. whereas in this case સ્ટેટર અને રોટરની વચ્ચે યુનિફોર્મ એર ગેપ રહે, કેમ કે જો આખો ક્રોસ સેક્શનલ એટલે જે આ ડાયામીટર છે ને આખો એક સરખો જ છે, કોમન, તો એર ગેપ યુનિફોર્મ રહે કે નહીં? રહે છે. યસ. ડાયામીટર કોનો વધારે હતો? સેલિયન્ટ પોલ રોટર. સેલિયન્ટ પોલ રોટરમાં. હા, અને સિલિન્ડ્રિકલ રોટરમાં કેવો હતો ડાયામીટર? સ્મોલ. ઓકે. એક્સિયલ લેન્થ કેવી હતી સેલિયન્ટ પોલની? ડાયામીટર મોટો હતો તો લંબાઈ કેવી હતી એક્સિયલ લેન્થ? નાની. યાદ કરો આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે જ આપણે કીધા કે હાઇડ્રો ટર્બાઇનમાં આને યુઝ કરીશું આપણે. વોટર ટર્બાઇન નાનું પ્રાઇમ મૂવર હશે, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં વપરાય છે સેલિયન્ટ પોલ રોટર. યાદ છે કે નહીં? તો એની એક્સિયલ લેન્થ ઓછી છે, જ્યારે સિલિન્ડ્રિકલ રોટરની એક્સિયલ લેન્થ કેવી હશે? વધારે સારી, લાંબી હશે. યસ. મેકેનિકલ સ્ટ્રેન્થ કોની વધારે? તો જો જેની એક્સિયલ લેન્થ બી સારી છે, જેની એર ગેપ બી યુનિફોર્મ છે, તો એનું બેલેન્સિંગ કેવું હશે? પ્રોપર હશે, એકદમ કમ્પ્લીટ. તો એઝ કમ્પેર ટુ સેલિયન્ટ પોલ રોટર તમારા સિલિન્ડ્રિકલ રોટરની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે હશે. એવું નહીં કહેતા કે ભાઈ આ સેલિયન્ટ પોલ રોટર હશે તો એની મિકેનિકલ સ્ટ્રેન્થ હોય જ નહીં, પણ બંનેની જો કમ્પેરિઝન થાય તો એમાં સૌથી વધારે મિકેનિકલ સ્ટ્રેન્થ તમને સિલિન્ડ્રિકલ રોટર ટાઈપમાં મળશે. સિલિન્ડ્રિકલ રોટર જે છે તમારું, એની અંદર ડાયામીટર ઓછો છે તો રોટેશન વધારે મળી શકશે. જો ને ભાઈ, એનો ડાયામીટર ઓછો છે કે નહીં, તો એની સ્પીડ કેવી હશે? વધારે. હા, આનો ડાયામીટર વધારે છે મતલબ આ જાડીઓ છે, તો આની સ્પીડ કેવી હશે? ઓછી. લો સ્પીડ. હા, આ લો સ્પીડ એટલે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં વપરાય, તો એનું ઇનપુટ કોણ હશે? એનું પ્રાઇમ મૂવર કોણ હશે? વોટર ટર્બાઇન. જ્યારે આ કેવું હશે? હાઈ સ્પીડ હશે, તો આનું ઇનપુટ એટલે કે પ્રાઇમ મૂવર તરીકે શું હોઈ શકે? કાં તો સ્ટીમ ટર્બાઇન, કાં તો ઇલેક્ટ્રિક મોટરથી બી આને મિકેનિકલ ઇનપુટ આપી શકાય. એક જ સરખા પાવર રેટિંગ માટે સેલિયન્ટ પોલનું કન્સ્ટ્રક્શન કેવું હશે? મોટું હશે, કેમ કે એનો ડાયામીટર બી મોટો ને ભાઈ. જો એ જ સરખા પાવર રેટિંગ માટે સિલિન્ડ્રિકલ રોટર ટાઈપ જો તમે યુઝ કરી હશે તો એની સાઈઝ ઓછી હશે. આગળ બી તમને કીધું હતું કે ડેમ્પર વાઇન્ડિંગ ફક્ત ને ફક્ત તમારા સેલિયન્ટ પોલ મશીનમાં જ વપરાય છે. જો આ રહ્યા ડેમ્પર વાઇન્ડિંગ, યાદ છે? યસ સર. હા, એટલે આ તમારા ખાલી ને ખાલી સેલિયન્ટ પોલ મશીનમાં જ વપરાય છે, તો એની અંદર જરૂર છે, જ્યારે સિલિન્ડ્રિકલ રોટરમાં એની જરૂર હોતી નથી. આ પ્રકારનું રોટર ક્યાં આગળ જોવા મળશે તમને? તો કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં. અને આ પ્રકારનું ક્યાં જોવા મળશે? તો કે સ્ટીમ પાવર પ્લાન્ટમાં અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં. યસ ઓર નો? યસ સર. આ કમ્પેરિઝન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો આવડશે? યસ સર. ઓકે, જઈએ આગળ. આપણે આગળ બી વાત કરી હતી કે ભાઈ આર્મેચર સ્ટેશનરી હોય છે આમાં, અને ફિલ્ડ વાઇન્ડિંગ તમારી રોટેટિંગ હોય છે. તમારા નોર્મલ ડીસી મશીન અથવા તો ડીસી જનરેટર જે તમે ભણ્યા છો એના કરતા કન્સ્ટ્રક્શન ઊંધું છે, કે આમાં આર્મેચર જે છે તમારું સ્ટેટર છે અને ફિલ્ડ વાઇન્ડિંગ તમારી રોટેટિંગ છે. તો સર એવું કરવાના કોઈ ફાયદા છે ખરા?
તો કે હા એના ફાયદા છે. તો કે શું હશે તો કે ભાઈ જો તમારું આર્મેચર સ્ટેશનરી છે કે જ્યાંથી તમારે 3 ફેઝનું આઉટપુટ બહાર લેવાનું છે, તો આઉટપુટ કરંટ કેન બી લેડ ડાયરેક્ટલી ફ્રોમ ધ ફિક્સડ ટર્મિનલ્સ ઓન ધ સ્ટેટર, કે આર્મેચર વાઇન્ડિંગ જે ફિક્સ છે ત્યાંથી તમારા છેડા બહાર નીકળી જશે ને, તો તમારે 3 ફેઝ કનેક્શન આઉટપુટમાં બહાર લેવા માટે કોઈ એક્સ્ટ્રા વાયરોની કાં તો એ વધારે વાયરો છોડીને ગોલ ફરતા હશે એ બધી કોઈ ઝંઝટ કરવી પડે નહીં. તો તમારું એપિયરન્સ સારું થઈ શકે અને તમે ડાયરેક્ટ મશીનના ટર્મિનલ બોક્સમાંથી જ આઉટપુટ લઈ લેશો. બરોબર છે? એના માટે તમારે કોઈ જાતના બ્રશ એસેમ્બલી કે કોન્ટેક્ટર કે કશું એક્સ્ટ્રા મૂકવું પડે નહીં. સમજાય છે આ વસ્તુ? યસ સર. હા. હવે શું છે, જો તમારી સ્ટેટર વાઇન્ડિંગ જે બહારની સાઈડ ઉપર છે એટલે કે આર્મેચર જો બહાર છે એ સ્ટેશનરી છે, ફરતું નથી, અને ઓલ્ટરનેટરનું આઉટપુટ 11 કેવી ની આસપાસનું હોય, તો વધારે ઊંચા વોલ્ટેજ માટે તમારે એને ઇન્સ્યુલેશન આપવું પડે. યસ સર. તો ઇન્સ્યુલેશન જો તમારે જે સ્ટેટિક હોય કે જે પોતાની જગ્યા પરથી હલતું નથી એવાને તમારે ઇન્સ્યુલેશન આપવું હોય તો એ ઈઝી છે કે ડિફિકલ્ટ છે? ઈઝી છે. તો Easy, it is sir. easier to insulate stationary armature winding for high AC voltages. કેમ કે આના જે જનરેશન હશે ને એ બહુ ઊંચા કિંમતોમાં હશે, 11 કેવી કે એના કરતાં વધારે વાળી વેલ્યુ જ હશે, તો ત્યાં તમારે ઇન્સ્યુલેશન આપવું પડશે. જો લખ્યું છે which may have as high a value as 30 kV or more, 30 કિલોવોલ્ટની જે સિસ્ટમનું ઇન્સ્યુલેશન હોય એવું ઊંચું ઇન્સ્યુલેશન આપવાનું છે. બરાબર? જે સ્લાઇડિંગ કોન્ટેક્ટ તમારા હતા એટલે કે જે સ્લિપ રિંગ્સ હતી એ હવે કઈ બાજુ છે તો કે ભાઈ રોટર એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ ઉપર, કે જ્યાં આગળ તમારી ઓછી કિંમતનું ડીસી એક્સાઇટેશન છે. તો ઓછી કિંમતનું ડીસી એક્સાઇટેશન છે તો તમારી સ્લિપ રિંગની સાઇઝ બી કેવી થઈ જશે? નાની થઈ જશે. યસ સર. તો એ નાની રેટિંગ વાળી સ્લિપ રિંગને એને ઇન્સ્યુલેશન જો તમારે આપવાનું થાય તો ઇન્સ્યુલેશનનો ખર્ચો બી ઓછો થઈ જાય. યસ સર. તો અને ઈઝીલી એનું ઇન્સ્યુલેશન બી તમે કરી શકો છો આરામથી. યસ ઓર નો? યસ. આર્મેચર વાઇન્ડિંગ જે છે ને એને તમે ઈઝીલી એને મૂકી શકો છો સ્ટેટરમાં, કેમ કે એ તો રોટેટ થવાની જ નથી. જો આ તમારી આર્મેચર વાઇન્ડિંગ તમે મૂકેલી છે સ્ટેટરમાં, તો આ તો ગોલ ફરવાને આ ફિક્સ જ છે એની જગ્યા ઉપર. આ એની જગ્યા ઉપર કેવું છે? ફિક્સ જ છે. આ તમારી બદલાતી જ નથી, ફરવાની જ નથી. તો જો આ ફરવાની જ ના હોય તો આની અંદર કોઈ મિકેનિકલ ડેમેજ આવી શકે ખરું આગળ જતા? ના સર. પોસિબિલિટી બહુ જ ઓછી. નો સર. પોસિબિલિટી બહુ જ ઓછી. કેમ કે જો પેલું ફરતું હોય તો એના તાર તૂટી શકે એવો ચાન્સ બની શકે કે ભાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ જો એની ઓછી હોય, એના પર સ્ટ્રેસ વધારે પડે તો એ તાર તૂટી જાય ખરો, પણ આ તો ગોલ ફરવાના જ નહીં, તો આની પોસિબિલિટી ઓછી થઈ જાય કે નહીં? Yes, યસ sir. સર. તો આની અંદર Yes, તમારે sir. આની અંદર એવા કોઈ પ્રોબ્લેમ થશે નહીં. કેમ કે જો ગોલ ફરી રહી છે, ગોલ ફરતી હોય ને ભાઈ, તો એના ઉપર મિકેનિકલ સ્ટ્રેસ લાગે, અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે શું? સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે એની જે વાઇન્ડિંગ તૂટેલી હોય ને એ કોઈ બીજા છેડાને બી અડકી જાય. તો બની શકે કે ઉપર કોઈ કંડક્ટર બીજો હોય જેને અડકી જાય એ પાર્ટ, તો શું થાય કે બંને વચ્ચે શોર્ટ સર્કિટ કન્ટિન્યુઅસલી સ્પાર્કિંગ થયા કરે કે નહીં? તો એવા પ્રોબ્લેમ Yes, sir. સ્ટેશનરી આર્મેચર હોય તો આવશે નહીં. ક્લિયર? Yes, sir. હજી બી બીજા એડવાન્ટેજીસ છે.
તો શું છે કે ભાઈ જો આર્મેચર તમારું સ્ટેશનરી હોય ને તો તમે ડાયરેક્ટ જ જે આઉટપુટ વોલ્ટેજ લેવાનું છે ડાયરેક્ટ લઈ શકો છો અને ડાયરેક્ટ ત્યાંથી લોડને એક્ઝેક્ટલી કનેક્ટ કરી શકો છો. ડાયરેક્ટ તમે લોડમાં સપ્લાય આપી શકો કે નહીં ઓલ્ટરનેટરમાંથી લઈને? તો સિસ્ટમ sir. એકદમ સ્મૂથ થઈ જશે કે તો કોઈ જાતના એક્સ્ટ્રા એડિશનલ કોન્ટેક્ટર કે કોન્ટેક્ટ કાં તો સપોર્ટની જરૂર પડતી નથી, એટલે ખર્ચો ઓછો થઈ જશે એ બધાનો. બરોબર. હવે એવું છે કે ભાઈ જે ઇન્ડ્યુસ થતું ઈએમએફ જે છે રોટેટિંગ આર્મેચરની અંદર એ તમારો આઉટપુટ તમારે આર્મેચરમાંથી 11 કેવી નું લેવાનું છે. તો જો એ રોટેટ થતું હશે તો એની સાઇઝ કેવી મોટી હશે? વિચાર કરો, 11 કેવી નું આઉટપુટ જનરેટ કરવા માટે તમારું રોટર જો રોટેટ થતું એટલે કે આર્મેચર જો ફરતું તમે રાખો તો તમારે શું કરવું પડે કે આર્મેચર વાઇન્ડિંગ રોટેટ કરવી પડે અને 3 ફેઝ ની રાખવી પડે. Yes, sir. તો 3 ફેઝ ની વાઇન્ડિંગ એટલે એક વાઇન્ડિંગ ના બે છેડા થાય સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પ્રમાણે. Yes, sir. તો તમારે 6 સ્લીપ રિંગ Yes, sir. જોઈએ Yes, sir. અને Yes. 6 બ્રશ કનેક્ટ 6 બ્રશ લગાડવા પડે ને જ્યાંથી તમારે છેડા બહાર કાઢવા માટે રોટેટિંગ હોય આર્મેચર તો. હા. અને પાછું એનું ઇન્સ્યુલેશન બી આપવાનું. તો એ વસ્તુ પ્રોબ્લેમેટિક થઈ જાય, ડિફિકલ્ટ થઈ જાય આગળ જતા ભવિષ્યમાં. તો એ ઇશ્યુ બી જો આર્મેચર તમારું સ્ટેટિક હોય તો આવતો નથી. એટલે કે જો આર્મેચરને આપણે સ્ટેશનરી રાખીએ તો આ પ્રોબ્લેમ આવતો નથી. સમજાય છે ભાઈ? Yes, sir. Yes, sir. હવે રોટરની જે ફિલ્ડ વાઇન્ડિંગ છે રોટરની જે ફિલ્ડ વાઇન્ડિંગ એને તમે કયો સપ્લાય આપો છો? ડીસી સોર્સ, ડીસી સપ્લાય આપીએ છે. Yes, sir. Yes, sir. Yes, હવે sir. એ ડીસી સપ્લાય કેટલા વોલ્ટનો હોય છે? 100 વોલ્ટ કે 200 વોલ્ટ? તે 100 વોલ્ટ 200 વોલ્ટ જે છે એ 11 કેવી 30 કેવી 33 કેવી એ બધા કરતા તો ઓછું જ છે કે નહીં? Yes, sir. Chicha. હા, Yes. તો એનું ઇન્સ્યુલેશન Yes. બી ઇઝીલી તમે આપી શકો છો. પ્લસ એમાં જે સ્પાર્કિંગના પ્રોબ્લેમ થશે તો એમાં વોલ્ટેજ અને કરંટના મેગ્નિટ્યુડ જ ઓછા છે, તો એટલા બધા પ્રોબ્લેમ આવશે નહીં. અને ખાલી તમારે કેટલી સ્લીપ રિંગ વાપરવી પડશે? કેટલી સ્લીપ રિંગ વાપરવી પડશે? Yes, sir. બે જ, એક પોઝિટિવ ટર્મિનલની અને એક નેગેટિવ ટર્મિનલની. બે જ સ્લીપ રિંગ જોઈએ ને ભાઈ ડીસી એક્સાઇટેશનમાં, એક પોઝિટિવની અને એક નેગેટિવની. યસ ઓર નો? Yes. હા. Yes, sir. ઓકે. મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ જે પડતા હોય સ્ટેશનરી આર્મેચર પર એ બી ઘટી જશે, કેમ કે Yes, આર્મેચર sir. ફરતું જ નહીં, સ્ટેટિક છે, પોતાની જગ્યા પર સ્થિર જ છે, તો એના પર એટલા બધા સ્ટ્રેસ આવવાના નથી. તમારું આર્મેચર કે જ્યાંથી આઉટપુટ તમે વધારે લેવાના છો 11 કેવી 30 કેવી એ સ્થિર જ છે, તો એના માટે તમારે કુલિંગ અરેન્જમેન્ટ એકદમ સિમ્પલ કરી શકાય કે ભાઈ એની બાજુમાં એક ફોર્સ ડ્રાફ્ટ પંખો મૂકી દો, કાં તો એની આજુબાજુની પેરીફરીમાંથી વોટર ટ્યુબ સર્ક્યુલેટ કરી દો, કાં તો ઓઇલ ટ્યુબ જે કુલિંગ માટે તમે યુઝ કરતા હોય, તો એની કુલિંગ અરેન્જમેન્ટ બી બહુ સિમ્પલ થઈ જશે બેટા. તમે પંખો મૂકી દો ને તો બી એને ફોર્સફુલી હવા આપો ને તો બી એને ઠંડુ જ રાખે આર્મેચરને, કેમ કે સ્થિર જ છે, પોતાની જગ્યા જ નહીં બદલવાનું. સમજાય છે? Yes. Yes, sir. હા. આ સિસ્ટમની ઇનર્શિયા બી ઓછી થઈ જશે. કેમ? કેમ કે તમારું જે રોટર સાઈડ ઉપર તમારું જે ડીસી એક્સાઇટેશન છે એનું મૂલ્ય બહુ જ ઓછું છે, 100 વોલ્ટ કે 200 વોલ્ટની આસપાસનું. બરોબર છે? અને એના લીધે જ આ મશીન વધારે સ્પીડ ઉપર તમે ચલાવી શકશો. એના લીધે જ એની સાઇઝ બી ઓછી થઈ જશે. આર્મેચર તમારું સ્ટેટર સાઈડ ઉપર છે ને, જેમાંથી આઉટપુટ તમારું વધારે છે, તો તમે વધારે કરંટ આસાનીથી કાઢી શકો કે નહીં બહાર? Yes, sir. તો એ ફાયદો જ છે ને ભાઈ આર્મેચર સ્ટેશનરી હોય એનો. આગળ મેં જે તમને વાત કરી કે ભાઈ જો આ સિસ્ટમનું વજન ઓછું હશે જેના લીધે રોટરની પર ઇનર્શિયા ઓછું છે તો સાઇઝ ઓછી છે, સાઇઝ ઓછી છે તો સ્પીડ વધારે છે. બરોબર છે ભાઈ? બરોબર છે કે નહીં?
Yes, sir. હવે તમારે જો સ્લીપ Yes, sir. રિંગ ખાલી કેટલી જોઈ છે? 2 જ. તો પેલા કેસની સાપેક્ષે તમે 4 સ્લીપ રિંગ ઓછી વાપરી, કેમ કે જો આર્મેચર રોટેટિંગ હોય તો આર ફેઝની 2 સ્લીપ રિંગ, વાય ફેઝની 2 અને બી ફેઝની, તો ટોટલ 6 સ્લીપ રિંગની જરૂર પડત. Yes, sir. એની જગ્યા પર તમે કેટલી વાપરી? ખાલી 2 જ. તો 4 બે જ. સ્લીપ રિંગ ઓછી જોઈએ, Yes. 4 Yes. બ્રશ ઓછા જોઈએ. Yes, sir. હવે શું હતું કે ભાઈ ઇન્સ્યુલેશનનું લેવલ બી તો ઓછું છે, તો પૈસા ઓછા ને ભાઈ. હું તમને એવું કહું કે ભાઈ માર્કેટમાં તમે બાઇક લેવા જાઓ તો તમે બજાજનું એક કામ કરો, પલ્સર લેવા જાઓ, અને આ બાજુની સાઈડ ઉપર બજાજની પ્લેટિના લેવા જાઓ, તો બે બાઇક તો છે જ, પણ ભાવ અલગ અલગ છે કે નહીં? Yes, sir. Yes, કેમ sir. અલગ અલગ છે? Yes, sir. કેમ અલગ અલગ છે એવું પૂછું? સર પેલામાં એન્જિન સીસી, સ્પીડ તમે જે સીસી આવે છે ખબર છે કે ભાઈ 100 સીસી નું અને પેલું 110 સીસી નું આવે, પેલું 150 સીસી આવે, 225 સીસી આવે. એના લીધે એના ભાવ વધી જાય, એના એન્જિનની કેપેસિટી બદલાઈ જાય. થાય છે કે નહીં આવું બધું? Yes, sir. એક જ કંપની છે બજાજ, જે બાઇક બનાવે છે બંને, પણ તો એ બંનેના સીસી ના આધારે બંનેની સાઈઝ ને બંનેના ભાવમાં ફરક પડે છે કે નહીં? Yes, sir. તો એવી જ રીતે ઓલ્ટરનેટરનું આઉટપુટ 11 કેવી, 33 કેવી એવા મોટી આઉટપુટ મળે છે. તો ઇન્સ્યુલેશન જો એવું રોટેટિંગ આર્મેચર આપવું પડતું આપણે એને ઇન્સ્યુલેશન, તો તમારે વધારે મૂલ્યનું આપવું પડતું, મતલબ એની પાછળ ખર્ચો વધારે કરવો પડતો. જ્યારે તમે આર્મેચરને સ્થિર રાખીને ફિલ્ડને રોટેટિંગ કરી તો તમારે ઓછી મૂલ્યનું ઇન્સ્યુલેશન આપવું પડે, ખાલી 220 વોલ્ટ પ્રમાણેનું. તો સાઈઝ એટલે ખર્ચો ઓછો થઈ જાય કે ના થઈ જાય? Yes, sir. થઈ જાય. Yes. જો એટલે લખ્યું છે કોસ્ટ ઓફ ધ સિસ્ટમ ઇઝ લો એઝ કમ્પેર્ડ ટુ રોટેટિંગ આર્મેચર ટાઈપ. સમજાય છે? આ પોઈન્ટ લખવા પાછળના કારણો બી મેં તમને સમજાયા. કોઈ ડાઉટ બેટા એમાં? No, sir. ઓકે, જઈએ No, આગળ. sir. હવે જે પોઈન્ટ સમજવાનો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેટા. આપણે જે આ સૂત્રનો યુઝ કરીશું સિન્ક્રોનસ સ્પીડ ફાઇન્ડ કરવા માટે મશીનની, તો આપણાને બી ખબર છે કે ભાઈ ઓલ્ટરનેટર ઇઝ અ રોટેટિંગ મશીન. યસ ઓર નો? Yes, sir. ઓકે. Yes, તો sir. એ Yes, sir. રોટેટિંગ મશીન હશે તો મશીનની કોઈ સ્પીડ હશે કે નહીં હોય? Yes, Yes. sir. અને આ Yes, એસી sir. સપ્લાય આઉટપુટમાં આપવાનો છે, તો મતલબ કે એની ફ્રીક્વન્સી બી હશે. Yes, sir. તો આ બંનેની વચ્ચે સર કોઈ રિલેશન તો હોવું જોઈએ ને? બસ તો એ રિલેશન હવે ડિરાઈવ કરીએ છીએ આપણે. જો તમને અહીંયા આગળ આકૃતિમાં દેખાતું હશે કે અહીંયા આ તમને એન પોલ દેખાય છે, એન પોલ, Yes, sir. Yes, yes, sir. અને આ એક્સ માર્ક કરેલો એક કંડક્ટર દેખાય છે આર્મેચરમાં. જો આ બંનેની વચ્ચે એર ગેપ છે, આ એર ગેપ Yes, છે, sir. આ તમારું રોટર છે ફિલ્ડ વાઇન્ડિંગ વાળું, અને આ તમારું આર્મેચર છે સ્ટેટર. દેખાય છે? આ કયા ટાઈપનું રોટર વાપર્યું છે ભાઈ? કોઈને કઈ ખબર પડતી હોય તો બોલો મને. જો યાર એર ગેપ યુનિફોર્મ નથી, પોલ્સ બહારની સાઈડ પર પ્રોજેક્ટ કરેલા છે. Yes, sir. તો કયા ટાઈપનું? Salient. સેલિયન્ટ પોલ. વેરી ગુડ, એક્સેલન્ટ. તો આ સેલિયન્ટ પોલ ટાઈપનું કન્સ્ટ્રક્શન છે, જેમાં આ એક્સ ક્યાં આગળ છે? તો કે ભાઈ સર એ તો આર્મેચરનું કંડક્ટર છે. ઓકે. તમે અહીંયા જોતા હશો તો આ રોટર જે છે એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે કઈ દિશામાં ગોલ ફરે છે? ઘડિયાળના કાંટાની દિશામાં જાય છે, Yes, sir. Clockwise. Yes, sir. ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જાય છે. ઓકે. અને આ જે એક્સ જે છે એ તમારા આ પોઈન્ટના સેન્ટર ઉપર છે, Yes, sir. એટલે કે ત્યાં સમજો તો આ ફ્લક્સ ડેન્સિટી તમારી મેક્સિમમ છે. Yes, sir. Yes, sir. જો Yes. ફ્લક્સ ડેન્સિટી તમારી મેક્સિમમ છે તો ફ્લક્સ મેક્સિમમ હશે. Yes, Yes. sir. તો Yes, sir.
ત્યાં આગળથી તમારા રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ મેક્સિમમ તમને મળશે અને રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ ને કહેવાય છે ઈએમએફ. તો ઈએમએફ મેક્સિમમ હશે તે ટાઈમે. Yes. Yes. ઓકે, અહીં સુધી કોઈ ડાઉટ છે બેટા? No, sir. No, sir. હવે શું છે કે તમે જે ઇન્ડ્યુસ થતું હોય ઈએમએફ આર્મેચર કંડક્ટરની અંદર, આ રોટર ફરે છે જેના લીધે એક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, તો એનું ઈએમએફ આની જોડે લિંક થાય ને. Yes. તો એ તમે ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલની મદદથી ફાઇન્ડ કરતા હતા. ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એફ બી ઈ. એફ ઇઝ ધી ફિલ્ડ ડિરેક્શન, જ્યાં આગળ જે Yes, sir. દિશામાં ફિલ્ડ ગતિ કરતું હોય એ મોશન એનું, તો ફિલ્ડ. બી એટલે તમારી ફ્લક્સ ડેન્સિટી અને ઈ એટલે ઈએમએફ. 90 ડિગ્રીના ખૂણા મળે ત્રણે ત્રણ વચ્ચે, તમને યાદ છે ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ? Yes, sir. Yes. હા. Yes, sir. જ્યારે તમે આ રૂલ એપ્લાય કરતા હોય ત્યારે તમારે એ ધ્યાનથી જોવાનું છે કે તમારો જે અંગૂઠો છે એ શું દિશા બતાવવો જોઈએ, તો કે તમારા કંડક્ટરના મોશનની ડિરેક્શન, કે જે દિશામાં તમારું ફિલ્ડ જઈ રહ્યું છે. તો તમે જો તમારું ફિલ્ડ બી આ ડિરેક્શનમાં ચેન્જ થઈ રહ્યું છે જે ડિરેક્શનમાં તમારું કંડક્ટર જઈ રહ્યો છે. Yes, sir. હા, આ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આમ જઈ રહ્યું છે, પણ જો હું અહીંયા આગળ ઊભો હોય તો મને આની દિશા કઈ તરફ જતી દેખાય? ધારો કે તમે ટ્રેનની અંદર ઊભા છો, ટ્રેન પ્લેટફોર્મ પરથી જઈ રહી છે, તો તમને પ્લેટફોર્મ કઈ તરફ જતું દેખાય, આગળ તરફ કે પાછળ તરફ? પાછળ તરફ. અને એ જ જગ્યા પર પ્લેટફોર્મ પર તમે ઊભા હોય તો તમને ટ્રેન કઈ તરફ જતી દેખાય? આગળ. એટલે બંનેના આગળ વિઝન તરફ. એકબીજાથી ઊંધા થઈ ગયા. Yes. કે જો Yes, sir. હું અહીંયા ઉપરથી જોતો હોય તો મને એવું લાગી રહ્યું છે કે આ રોટર જે છે મારું ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે, પણ ધારો કે હું અહીંયા ઊભો છું તો મને શું લાગે કે મારું સ્ટેટર જે છે ને એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં બદલાય છે, જગ્યા બદલે છે. એવું મને દેખાય કે ના દેખાય? Yes, Yes, sir. sir. એટલે જો મેં અહીંયા લખ્યું છે, ટુ એન ઓબ્ઝર્વર સ્ટેશન્ડ ઓન ધી ક્લોકવાઇઝ રિવોલ્વિંગ પોલ્સ ધ કંડક્ટર વુડ સીમ ટુ બી રોટેટિંગ એન્ટી ક્લોકવાઇઝ. હેન્સ થંબ શુડ પોઇન્ટ ટુ ધ લેફ્ટ. એટલે જે મારો અંગૂઠો જે છે એ કઈ તરફ દેખાવો જોઈએ? ડાબી બાજુ તરફ. તમે તમારા હેન્ડની પોઝિશન લો ને ડાબી બાજુ તરફ કરો. જો આ મેં જે આ રીતે કરી છે. So the direction of induced EMF is in downward directions. જો 90 ડિગ્રી તમે કરો તો, which is at right angle to the plane, કે ભાઈ આ જે તમારું સરફેસ છે, સરફેસ થી એક્ઝેક્ટ 90 ડિગ્રીનો ખૂણો બનશે ભાઈ. રેકોર્ડેડ સેશનની અંદર મારો વિડિયો બી ચાલુ હોય છે તો તમે આ મુવમેન્ટ જોઈ શકશો. બરોબર છે? Yes, sir. Yes, sir. ઓકે. હવે શું છે કે કંડક્ટર જ્યારે ઇન્ટરપોલર એક્સિસ એટલે કે બે પોલની વચમાં મિડલ ઓફ ધી ટુ પોલ્સ કે એક્સ અને બી એટલે કે એન અને એસ પોલના સેન્ટરની એક્ઝેક્ટ વચમાં ધારો કે આ એ પોઈન્ટ ઉપર છે, તો ત્યાં તમારી ફ્લક્સ ડેન્સિટી કેવી હશે? એકદમ મિનિમમ. Yes, sir. તો ઈએમએફ તમારું કેવું મળશે? એકદમ ઓછું. Yes, sir. ઓકે. હવે ધારો sir. કે આગળ જતા જતા એ પાછું અહીંયા એસ પર આવ્યું એટલે કે પોઈન્ટ બી ઉપર હું પહોંચ્યો, તો પાછી ફ્લક્સ ડેન્સિટી કેવી થઈ મારી? મેક્સિમમ. Yes. પણ ડાયરેક્શન Yes, કેવી sir. થઈ ગઈ? Yes, એકદમ ઊંધી. Yes, sir. જો Yes, sir. આમાં જે પોઝિટિવમાં બહાર હતી એવી રીતે એસ માં નેગેટિવમાં અંદર આવી ગઈ કે નહીં? એક્ઝેક્ટ Yes, છે sir. મેક્સિમમ, પણ ડાયરેક્શન બદલાઈ ગઈ. Yes, sir. તો તમારી એક સાયકલ ક્યારે પૂરી થાય? કે જ્યારે આ એસ માંથી પાછું એન તરફ પાછું જશે ત્યારે થશે કે નહીં? એસ થી પાછું આમ એન જાય તો જો અહીંયાથી સમજો, અહીંયા આગળ એસ માં એકદમ મિનિમમ નેગેટિવ, ત્યાંથી પાછી 0, 0 થી પાછી મેક્સિમમ પોઝિટિવ, ત્યાંથી પાછી 0, 0 થી પાછી એકદમ નેગેટિવ મેક્સિમમ. તો એક સાયકલ ક્યારે પૂરી થાય? કે જ્યારે એસ થી પાસ થઈને એન થી લઈને પાછો એસ સુધી આવે તો મારી એક સાયકલ પાસ થઈ કહેવાય.
હા સર. મતલબ Yes, કે sir. યસ. તમે જો જુઓ તો અહીંથી હાફ ઓફ ધી એસ, અડધો એસ પોલ, આખો એન પોલ અને અડધો એસ પોલ થયો. જો અહીંયા 0 લગીને આવતા આ મેક્સિમમ સુધી પહોંચતા જો અડધો અને બીજો અડધો અહીંયા, તો એક એસ આખો એક પોલ થઈ ગયો. હાફ પ્લસ હાફ એટલે 1 Yes, sir. અને 1 એન પોલ. તો મારાથી એવું કહી શકાય કે વન સાયકલ ઓફ EMF ઇઝ ઇન્ડ્યુસ્ડ ઇન અ કંડક્ટર વેન વન પેર ઓફ પોલ્સ પાસિસ ઓવર ઇટ. કે જ્યારે એન અને એસ પોલની આખી એક જોડી પાસ થાય ત્યારે અહીંયા તમારા રોટર એટલે કે રોટરના જે કંડક્ટરના લીધે આર્મેચર કંડક્ટરમાં જે EMF ઇન્ડ્યુસ થશે ને એ એક સાયકલ એટલે કે જેની ફ્રીક્વન્સી કેટલી હર્ટ્ઝ હશે? 1 હર્ટ્ઝ. યસ ઓર નો? યસ સર. ઓકે. યસ સર. અત્યારે આપણે ખાલી એટલું જ સમજ્યા કે 1 સેકન્ડમાં જ આવું એક રિવોલ્યુશન થયું આટલેથી આટલું. એટલા માટે મેં તમને કીધું કે 1 સાયકલ પર સેકન્ડ એટલે કે એની ફ્રીક્વન્સી 1 હર્ટ્ઝ છે. પણ નોર્મલ કેસમાં આવું હશે નહીં. ઓકે. હવે એવું કહું છું કે ધ EMF in an armature conductor goes through one cycle in angular distance equal to twice the pole pitch. કેમ twice the pole pitch કીધું? કેમ કે જો આ એક પોલથી બીજા પોલ સુધીના અંતરને પોલ પીચ કહેવાય. આ એસ પોલના સેન્ટરથી એન પોલ સુધીના ડિસ્ટન્સને કહેવાય પોલ પીચ. તો કેટલી પોલ પીચ આવી? 1 અને 2. તો ટ્વાઇસ ધી પોલ પીચ કહેવાય કે ના કહેવાય? યસ સર. વન સાયકલ ઇઝ ઇક્વલ્સ ટુ એંગ્યુલર ડિસ્ટન્સ બિટવીન ટ્વાઇસ ધી પોલ પીચ. કહેવાય? યસ સર. હવે મારે આનું મેથેમેટિકલ એક ઇક્વેશન બનાવવું છે. તો મેં શું કીધું કે ભાઈ P ઇઝ ધી નંબર ઓફ મેગ્નેટિક પોલ્સ. આ N અને S ને આ બધું જે દેખાય છે એને હું કહું છું કે ધારો કે P નંબર ઓફ પોલ્સ છે. રોટરની સ્પીડ કેટલી છે? N. આગળ જ કીધેલું ને જો બેટા. N ઇઝ ધી સ્પીડ અને F ઇઝ ધી સપ્લાય ફ્રીક્વન્સી અને P ઇઝ ધી નંબર ઓફ પોલ. છે કે નહીં યાદ? તો મેં એ જ વસ્તુ અહીંયા લખી છે. ઓકે. શું કે છે કે વન સાયકલ ઓફ EMF ઇઝ પ્રોડ્યુસ વેન અ પેર ઓફ પોલ પાસિસ પાસ્ટ અ કંડક્ટર. કે ભાઈ S થી લઈને N થી લઈને પાછું S સુધી જ્યારે જાય ત્યારે એક સાયકલ પૂરી થાય છે. આવી નંબર ઓફ સાયકલ જ્યારે પાસ થાય ત્યારે તમારી 1 સેકન્ડમાં કેટલી સાયકલ પાસ થશે એના આધારે તમને શું મળશે? સ્પીડ મળશે. યસ. યસ. તો સર કેવી રીતે મળશે? તો કે ભાઈ નંબર ઓફ સાયકલ પર રિવોલ્યુશન કેટલી થઈ? જો આખી સાયકલમાં કેટલા પોલ ગયા હતા? 2 પોલ. યસ સર. તો અડધી સાયકલમાં કેટલા Yes, પોલ sir. જાય? તો કે નંબર ઓફ પોલ્સ ડિવાઇડ બાય 2 કરી દેવાના સાહેબ. નંબર ઓફ પોલ ડિવાઇડ બાય કેટલા કરી દેવાના? 2. તો મેં કરી દીધા નંબર ઓફ પોલ્સ ડિવાઇડ બાય 2. યસ સર. અને ભાઈ જો આપણે ફ્રીક્વન્સી છે ને અહીંયા આગળ હજી શોધવાના છીએ. પણ તમને ખબર તો છે ને કે ભાઈ 60 સેકન્ડ હોય તો 1 મિનિટ થાય. યસ Yes, સર. sir. તો 60 સેકન્ડ્સ ની અંદર જો n રિવોલ્યુશન થાય તો એક રિવોલ્યુશન માટે કેટલો ટાઈમ લાગે? તો કે n/60. Yes, sir. ઓકે. તો Yes, sir. મને જે ટાઈમ લાગ્યો એ છે n/60. મેં આ બંનેનું સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરી દીધું. ફ્રીક્વન્સી જોઈએ છે કેમ કે નંબર ઓફ સાયકલ્સ પર સેકન્ડ તો રિવોલ્યુશન ઉડી જાય ને. જો ને નંબર ઓફ સાયકલ પર રિવોલ્યુશન તો p/2. રિવોલ્યુશન પર સેકન્ડ તો રિવોલ્યુશન ઉડી જાય તો સાયકલ પર સેકન્ડ મળી જાય. યસ. Yes. તો સાયકલ પર સેકન્ડ એટલે જ ફ્રીક્વન્સી થઈ. યસ. તો મારે આ બંનેનું શું કરી દેવાનું? સિમ્પલ મલ્ટીપ્લિકેશન. એટલે જો p/2 * n/60 કરી દીધું મેં. તો મારી ફ્રીક્વન્સીનું ઇક્વેશન Yes. શું બની ગયું? ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ્સ ટુ p * n ડિવાઇડ બાય 120. યસ ઓર નો? યસ સર. p એટલે શું થઈ ગયું? નંબર ઓફ પોલ. યસ. n એટલે તમારી સ્પીડ સ્પીડ. અને f એટલે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી. ઓકે. હવે હું કહું Yes, છું sir. કે ધારો કે તમને મશીન ડિઝાઇન થઈ જાય એટલે તમને કહી દે કે ભાઈ કેટલા પોલનું મશીન છે તમને કહી દીધું હોય
કે ભાઈ આ 4 પોલનું મશીન છે કે 2 પોલનું sir. મશીન છે કે 6 પોલનું મશીન છે એવું કહી દેશે કે નહીં? Yes, sir. ઓકે, તમને ખબર છે sir. કે Yes, ધારો કે sir. ઇન્ડિયા છે તો એની સપ્લાય ફ્રીક્વન્સી કેટલી હશે? 50 hertz. 50 હર્ટ્ઝ. 50. અને ફોરેન 50 કન્ટ્રી હશે તો કેટલી હર્ટ્ઝ ની હશે? 60. 60 હર્ટ્ઝ. 60. ઓકે, તો હવે તમારી પાસે નંબર ઓફ પોલ બી છે, 120 બદલાવાના નથી, તમારી પાસે સપ્લાયની ફ્રીક્વન્સી છે, તો તમે મશીનની સ્પીડ શોધી શકો કે ના શોધી શકો? Yes, sir. ઓકે, તો એ જે Yes, sir. Yes, sir. હા, તો એ જે સ્પીડ આપણને મળે છે ને એને આપણે કહેવામાં આવે છે સિન્ક્રોનસ સ્પીડ. શું કહેવાય છે? Synchronous હા. speed. કેમ કે એ છે ને એ એની મેક્સિમમ સ્પીડ હશે કે જે સ્પીડ પર ઓલ્ટરનેટરને દોડવાનું જ છે, તો જ તમારું રેટેડ આઉટપુટ રેટેડ ફ્રીક્વન્સીનું ઈએમએફ તમને મળશે. એટલે કોઈ બી મશીન હશે ને એની સપ્લાય ફ્રીક્વન્સી ને નંબર ઓફ પોલ માટે એની સિન્ક્રોનસ સ્પીડ ફિક્સ જ હશે. સર જેમ કે તું એવું કહું છું કે ધારો કે તમારી સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે અને તમારું 4 પોલનું મશીન છે, તો 4 પોલ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી, તો એની સ્પીડ કેટલી હશે? જો કેલ્ક્યુલેટર નજીકમાં હોય તો જુઓ 1500 આરપીએમ આવશે. કોઈ ગણવાનું છે ખરું ભાઈ? એ સર ફરીથી બોલો. 4 પોલનું મશીન છે, 50 હર્ટ્ઝની સપ્લાય ફ્રીક્વન્સી છે, તો એના માસેની ઝડપ જે ઓલ્ટરનેટરની હશે ને એ 1500 આરપીએમ ફિક્સ જ છે, એ ક્યારેય નહીં બદલાય. કેમ કે ઇક્વેશનમાં બીજી કોઈ કિંમતો છે જ નહીં. છે બીજી કોઈ વેલ્યુ? તમે ખાલી સૂત્રની અંદર પેકોલોજી કરી દો ને, n = 120 f/p. આ 120 ને અહીંયા નાખી દો ને આ p ને નીચે નાખી દો, તો સિન્ક્રોનસ સ્પીડ ns = 120 f/p થાય કે નહીં? Yes, sir. તો હવે તમે કિંમતો મૂકી દો ને ખાલી. સર સ્પીડ 1500. આરપીએમ ફિક્સ જ છે, 1500. એ બદલાશે હવે ક્યારે? Yes, sir. Yes. ના, 4 no, પોલના sir. મશીન. કેમ કે સાહેબ બીજી કોઈ અહીંયા કોઈ બીજી વેલ્યુ છે જ નહીં કે જે બદલાય. હવે કિંમત જ કઈ બદલાવાની નહીં, તો એ મશીનની સ્પીડ હંમેશા કેવી હશે? એટલા સપ્લાય ફ્રીક્વન્સી અને એટલા નંબર ઓફ પોલ માટે કેવી હશે હંમેશા? Fix. યસ. એ જ One fix. હવે એવું 2 પોલના મશીન માટે ગણી જુઓ. તો એના કરતા એક્ઝેક્ટ ડબલ આવશે, 3000 આરપીએમ Yes, sir. આવે છે. 6 પોલના મશીન માટે ગણો, 1000 આરપીએમ આવશે. Yes, sir. ગણી જો. Yes. Yes, sir. તો નંબર ઓફ પોલ્સ જો ફિક્સ છે અને સપ્લાય ફ્રીક્વન્સી જો બદલાવાની નહીં, તો એની સ્પીડ એટલી ને એટલી જ આવશે દરેક કેસમાં. તો આવું ગણતા આવડે કે ના આવડે? Yes, sir. હવે એક જગ્યા પર 50 હર્ટ્ઝની જગ્યાએ 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય ને 4 પોલનું મશીન હોય તો કેટલું થશે ભાઈ? $1800 આરપીએમ આવવું જોઈએ જવાબ. 1800. આવે છે 1800 આરપીએમ? Yes, sir. બદલાય જ નહીં કોઈ દિવસે, ફિક્સ જ જવાબ છે ભાઈ. આ બધું ભાઈ જો હું તમારી સામે કેમ બોલી શકું છું, કેમ કે ભાઈ અમે આ વર્ષોથી ભણેલા છે ને ગોખી જ નાખેલું છે, એ બદલાવાનું છે જ નહીં. ખબર જ છે કે આ ઇક્વેશનમાં આટલી કિંમત મૂકો એટલે આ જ જવાબ આવવાનો છે. તમે ગમે તેટલા મોટા થશો ભાઈ, 2 + 2 કેટલા થવાના છે? 4. બદલાવાના છે ક્યારે આખી જિંદગી? 4. ના, sir. બસ એના જેવું છે આ. ક્લિયર? Yes, sir. તો હવે સ્પીડ અને ફ્રીક્વન્સી નું રિલેશન કોઈ તમને ડિરાઈવ કરવાનું કે કાં તો તમને એક્સપ્લેન કરવાનું કે તો આવડે? Yes, sir. ઓકે, જઈએ આગળ. Yes, sir. ઓકે, બસ આ એ જ વસ્તુ મેં આગળ કરી છે, તમને બતાવી છે કે ભાઈ જો નંબર ઓફ પોલ શોધવા હોય તો કેવી રીતે શોધાય, ફ્રીક્વન્સી શોધવી હોય તો કેવી રીતે શોધાય, એના ઉપરથી આપણે સ્પીડ કેવી રીતે શોધવી હોય એ શોધાય, બધું આ એ જ છે. જો હવે ધારો કે પોલ તમારા વધારે છે તો મશીનની સ્પીડ કેવી થઈ ગઈ હતી? જો તમે જો 6 પોલના મશીન માટે જો 1000 Yes, આરપીએમ sir. હતા, Yes, sir. ગતિ જી. ઘટી ગઈ હતી.
અને એ જગ્યાએ પોલની સાઈઝ તમે પોલની સંખ્યા ઓછી કરી, તમે 2 જ પોલનું હતું મશીન, તો સ્પીડ કેવી હતી? વધારે. વધી ગઈ હતી. એટલે જો તમારા પોલ વધારે હોય તો સ્પીડ કેવી થઈ જશે? ઓછી. અને પોલ ઓછા હશે તો સ્પીડ વધારે. આમાં જે આ 2 પોલના મશીનો છે ને ભાઈ, 2 પોલના મશીન, એની સ્પીડ સૌથી મેક્સિમમ, એના કરતા વધારે સ્પીડ પર જશે ખરું કોઈ મશીન? હવે બે કરતા ઓછા પોલ ના, હોય સર. ખરા? ના સર. ના હોય. કેમ? સિંગલ પોલ કોઈ દિવસ તમે જોયો ખરો? પોસિબલ જ ના, નહીં. સર. કેમ કે છે ને, જો તમે ચુંબકને અડધેથી બી તોડી નાખો ને, તો એક બાજુનો જો છેડો N હોય ને, તો બીજી બાજુ S પોલ ક્રિએટ થઈ જ જાય. એટલે યસ સર. સિંગલ પોલનું ક્યારેય અસ્તિત્વ નથી. એટલે 2 થી ઓછા પોલ બને જ નહીં. તો એ 2 પોલના મશીન માટે એટલે કે 3000 RPM તમારી મેક્સિમમ ઝડપ છે. અને એ ઝડપ પર ચાલતા ઓલ્ટરનેટરને કહેવાય છે ટર્બો ઓલ્ટરનેટર અથવા તો ટર્બો જનરેટર. શું કહેવાય છે? ટર્બો જો લખેલું છે ટર્બો જનરેટર્સ which run at very high speed. એમાં નંબર ઓફ પોલ સૌથી ઓછા, એના લીધે એની સ્પીડ સૌથી વધારે. યસ ઓર નો? યસ સર. કોઈ ડાઉટ Yes, બેટા sir. અત્યાર સુધી Yes, ભણ્યા sir. એમાં? નો સર. નો Okay. સર. નવો ટોપિક ચાલુ કરી દઈએ, આર્મેચર વાઇન્ડિંગ. ઓકે સર. જો આર્મેચર વાઇન્ડિંગ જે છે ને, એ બહુ મસ્ત ટોપિક છે. અને આ આર્મેચર વાઇન્ડિંગ તમને આવડવું ને, એ મતલબ સમજો કે તમને એકદમ ક્રુશિયલ વસ્તુ છે, જે સમજવામાં માણસ ભૂલ કરે છે. અને આ કન્સ્ટ્રક્શનનો જ એક પાર્ટ છે, પણ આની અંદર લેન્થ જ એટલી બધી છે અને વસ્તુઓ એટલી બધી છે ને, એટલે આને તમારા નોર્મલ કન્સ્ટ્રક્શનથી થોડુંક અલગ રાખ્યું છે મેં. કેમ કે આની અંદર એટલા બધા પોઈન્ટ તમારે ધ્યાન પર લેવાના છે, એટલા માટે જ આને થોડું સેપરેટ રાખ્યું છે એના કરતા. ઓકે? યસ સર. હા. આર્મેચર વાઇન્ડિંગ જે છે ને ઓલ્ટરનેટરમાં, એ તમારા નોર્મલ ડીસી મશીનના જે વાઇન્ડિંગ હતા ને, જો ડીસી મશીનનું આવું હતું તમારું વાઇન્ડિંગ, આખું ફિક્સ, આખું ક્લોઝ કરેલું ડીસી મશીનમાં, કપલ કરીને એના છેડા તમે અહીંયા આગળથી કોમ્યુટેટર પર લઈ આવો ને, કોમ્યુટેટરની ઉપર બ્રશ મૂકીને તમે આઉટપુટ બહાર કાઢતા હતા. આ તમારું ડીસીનું આર્મેચર છે. પણ એસી મશીન એટલે કે તમારા ઓલ્ટરનેટરમાં આર્મેચરનું વાઇન્ડિંગ આ પ્રકારનું હોતું નથી. ડીસી મશીનમાં તમારે ક્લોઝ સર્કિટ વાઇન્ડિંગ બનાવવી પડતી હતી, એટલે કે એના છેડા તમારે પૂરા કરવા પડે. જ્યારે ઓલ્ટરનેટરમાં એના છેડા કેવા રાખીએ છીએ આપણે? ઓપન. એટલે કે આમાં કોઈ જાતનો ક્લોઝ પાથ હોતો નથી. આર્મેચર વાઇન્ડિંગની અંદરથી કોઈ પણ આર્મેચર કરંટ નોર્મલ કન્ડિશનમાં પાસ થશે જ નહીં, કેમ કે ત્યાં કોઈ ક્લોઝ પાથ છે જ નહીં. એનો એક છેડો હંમેશા જોઈન્ટ હશે, કેમ કે એમાંથી એક છે આર ફેઝ, બીજો વાય ફેઝ છે અને ત્રીજો પી ફેઝ છે. તો ત્રણે ત્રણની વાઇન્ડિંગનો એક એક છેડો કોમન કરીને સ્ટાર પોઈન્ટ બનાવેલો હોય, એટલે ત્યાં આગળ તમારો ન્યુટ્રલ પોઈન્ટ બને. એટલે કે એ સ્ટાર પ્રકારનો તમારો ન્યુટ્રલ પોઈન્ટ. અને જે ત્રણ છેડા છૂટા રહી ગયા ને, એમાંથી તમારો એક આર ફેઝ નીકળે, એક વાય ફેઝ નીકળે અને બીજો બી ફેઝ નીકળે. ક્લિયર? યસ સર. યસ સર. આ તમારી સ્ટાર પ્રકારની રચના હોય તો. જ્યારે જો ડેલ્ટા પ્રકારની રચના હોય ને, તો શું થાય કે આર નો એક છેડો નીકળ્યો, તો આર નો બીજો છેડો કોની જોડે કનેક્ટ કરે? તો કે વાય ના સ્ટાર્ટિંગ જોડે. વાયના સ્ટાર્ટ. યસ. અને વાય નું એન્ડિંગ હોય તો એ કોની જોડે કનેક્ટ થયેલું હોય? બી ના સ્ટાર્ટિંગ જોડે. અને બી નું એન્ડિંગ હોય આર ના સ્ટાર્ટિંગ જોડે જોઈન્ટ થઈ ગયું હોય. યસ સર. એટલે ખાલી કેટલા છેડા બહાર નીકળે? ત્રણ. આર, વાય અને બી. જ્યારે સ્ટાર પોઈન્ટ હશે તો કેટલા છેડા બહાર નીકળશે? ચાર. આર, વાય, બી અને ન્યુટ્રલ. યસ ઓર નો? યસ સર. હવે આ આર્મેચર વાઇન્ડિંગ જે છે ને, એ બે પ્રકારની હોય છે, વિટાળવામાં આવે છે. એક છે સિંગલ લેયરની અને બીજી છે ડબલ લેયરની. આ સિંગલ લેયર એટલે ટેનામેન્ટ. શું કહેવાય? ટેનામેન્ટ એટલે એક જ માળનું મકાન. ડબલ લેયર એટલે ડુપ્લેક્સ. ડબલ લેયર એટલે શું? ડુપ્લેક્સ. એટલે કે બે માળનું મકાન.
સર એટલે સમજ ના પડી. હું એવું કહું છું કે ભાઈ ધારો કે એક જ સ્લોટ હોય અને એક સ્લોટની અંદર એક જ વાઇન્ડિંગ હોય ને, એક જ કંડક્ટર મૂકેલો હોય તો એને કયા ટાઈપની વાઇન્ડિંગ કહેવાય? સિંગલ સિંગલ લેયર સિંગલ ભાઈ ધારો કે કોઈનું ઘર છે, ડુપ્લેક્સ છે કોઈનું, એટલે ઉપરનો માળ ને નીચેનો માળ એક જ ઘરમાં છે કોઈને, યસ સર યસ તો ભાઈ તારું ઉપરના ઘરનું એડ્રેસ ને નીચેના ઘરનું એડ્રેસ અલગ અલગ છે. હા સર બસ સર એક જ આ જ સમજવાનું છે કે ડબલ લેયર એટલે એક શું જ હોય કે તો કે છે. સાહેબ સ્લોટ એક જ, પણ એની અંદર બે કંડક્ટર રહે. સ્લોટ એક જ પણ કંડક્ટર કેટલા? બે બે. બે તો એને કહેવાય ડબલ લેયર વાઇન્ડિંગ. શું કહેવાય? ડબલ લેયર વાઇન્ડિંગ તો ડબલ તો લેયર સિંગલ લેયર અને ડબલ લેયર નો મુખ્ય તફાવત જે છે એ ખબર પડી ગઈ દરેકને? યસ સર એકદમ સિમ્પલ છે કે નહીં? યસ સર બસ આટલું જો ઇઝીલી ખબર પડે ને તો બહુ ઇઝી છે આ આર્મેચર વાઇન્ડિંગ સમજવું. આગળ જઈએ અત્યારે આપણે. યસ સર ઓકે. યસ સર આર્મેચર વાઇન્ડિંગમાં સિંગલ લેયર પ્રકારનું વાઇન્ડિંગ છે ને એ અત્યારે સમજીએ પહેલા. તો આ તો ડીસી નું આર્મેચર છે, એ તો આવી પિક્ચરમાંથી જતું રહ્યું કે હવે એના પર અત્યારે આપણે ધ્યાન આપવાની જરૂર નથી. અત્યારે આપણે જે ધ્યાન આપવાનું છે ને અહીંયા એસી એટલે કે અલ્ટરનેટર એટલે કે એના આર્મેચરનું વાઇન્ડિંગ કેવું છે ને એના પર ધ્યાન આપવાના છીએ. તો આ સિંગલ લેયરનું જે વાઇન્ડિંગ છે ને એને કોન્સન્ટ્રિક અથવા તો ચેઇન વાઇન્ડિંગ બી કહેવાય છે. કયા ટાઈપનું કહેવાય છે? કોન્સન્ટ્રિક અથવા તો ચેઇન વાઇન્ડિંગ. બરાબર છે. આની અંદર સિમ્પલ બાર ટાઈપ અથવા તો વેવ વાઇન્ડિંગ ટાઈપનું કન્સ્ટ્રક્શન હોય છે. જો આવું બાર ટાઈપ એટલે આવું જો નાખેલા છે, આ જે આ કોઇલ નાખેલી છે બાર, મોટી મોટી કોઇલ, આ બાર ટાઈપ કહેવાય. અથવા તો આવું સિમ્પલ આ વેવ ટાઈપની રચના જો દેખાય છે એકમાં એક જ, યસ સર આ વેવ ટાઈપની રચના હોય. આના ફંડામેન્ટલ પ્રિન્સિપલ જે છે ને એ અહીંયા તમે આકૃતિમાં જોશો ને તો તમને ખબર પડશે કે આની અંદર એક જ વાઇન્ડિંગનો ટર્ન હોય અને એની અંદર ફૂલ પીચ વાઇન્ડિંગ હોય. ફૂલ પીચ એટલે સાહેબ શું હોય? ધારો કે જો આ કેટલા પોલનું મશીન છે, અહીંથી જુઓ તો મને કહો જો કેટલા પોલ છે? આ એક, બે, ચાર પોલ સર ચાર પોલનું મશીન છે. ચાર ઓકે. ચાર ટોટલ સ્લોટ કેટલા આપ્યા છે તમને? 12 સ્લોટ આપેલા છે. યસ સર તો આપણા શું કહેવાય કે ભાઈ તમારો આઉટપુટ 3 ફેઝ છે. યસ તો 12 ડિવાઇડ બાય તમે 3 ફેઝ કરો તો કેટલો જવાબ આવે છે? 4 4. ફોર મતલબ કે સર 4 પોલ છે અને એક ફેઝના 4 સ્લોટ છે. યસ તો જો તમે ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો જો અહીંયાથી તો કે આ પહેલા 4 જે છે ને ત્યાં આગળથી એક કનેક્શન, બીજા 4 છે ત્યાંથી એક કનેક્શન ને ત્રીજા 4 છે ત્યાંથી એક કનેક્શન લેવાય કે ના લેવાય? યસ સર હા. પણ સર એને ડાયરેક્ટ એકબીજાની સાથે નહીં કનેક્ટ થાય. વાઇન્ડિંગ ને તમારે શરૂ થાય તો બીજા છેડેથી પૂરી બી તો કરવાની ને, વેવ કનેક્શન બનાવવાનું કે નહીં? આવું વેવ, યસ સર તો એ વેવ બનાવવા માટે શું કર્યું? જો અહીંયા આગળથી મેં છેડો નાખ્યો, આરમાંથી છેડો નાખ્યો, તો આરમાંથી મારે છેડો બીજો એક બહાર બી તો કાઢવો પડે કે નહીં? યસ તો સર એ યસ છેડો મારે કઈથી કાઢવાનો? તો કે પાંચમા નંબરમાંથી બહાર કાઢવાનો. વાય ના એન્ડિંગ વાય ના પાંચમા નંબરમાંથી મારે બહાર કાઢવાનો. યસ પાંચમામાંથી બહાર કાઢ્યો તો મારે કઈથી પાછો નાખવાનો? તો કે 9મા નંબરથી પાછો નાખવાનો સાહેબ. નો તો એ પૂરો કઈ થાય? પાછો એક નંબર પર પૂરો થાય કે ના થાય? યસ સર તો આવી રીતે તમારી વાઇન્ડિંગ જો વીટાય તો એને કહેવાય ફૂલ પીચ વાઇન્ડિંગ. શું કહેવાય? ફૂલ પિચ ફૂલ પીચ વાઇન્ડિંગ. એટલે આવું છે ફૂલ પીચ વાઇન્ડિંગ ફોર અ 4 પોલ જનરેટર. તમને દેખાય છે કે એક આંટો વીંટાળેલો છે એટલે એકથી લઈને એનું કનેક્શન જે હોય તો એકમાંથી એન્ટર થાય તો પાંચમાંથી નીકળે, પાંચમાંથી નીકળ્યું તો 9માંથી એન્ટર થાય તો 12માંથી પતી જાય. એટલે કે એકમાં પાછું જાય. નીકળે તમે 4 નો ગેપ રાખ્યો તો દરેકમાં. એવું 2 થી લઈએ તો 6, 6 થી 10, 10 થી પાછું 2, 10 હા 3 થી 7, યસ સર 7 થી 11 તો પાછું 3. ક્લિયર ઓર નોટ?
Yes, sir. હા આની પોલ પીચ કેટલી હશે તો કે ભાઈ 4 - 1 એટલે પોલ પીચ કેટલી થઈ 3 Yes, આ sir. કેવી રીતે શોધાય છે ને બધું તમને શીખવાડીશું બરોબર છે આમાં તમારે મેક્સિમમ EMF જોઈતું હોય તો તમે શું કરો છો ટુ સાઇડ્સ ઓફ અ કોઇલ શુડ બી 1 પોલ પીચ અપાર્ટ એટલે કે ભાઈ કોઇલ સ્પાન જે છે એ એક પોલ પીચ હોવી જોઈએ એટલે કે એની કોઇલ સ્પાન કેટલી હોવી જોઈએ 1 થી ચાલુ થાય તો 5 આની કોઇલ સ્પાન કેટલી હોવી જોઈએ તો કે પોલ પીચ અને પોલ પીચ કેટલી હતી તો કે 4 હતી Yes. યસ જઈએ અત્યારે Yes, આગળ Yes. અહીં સુધી કોઈ ડાઉટ છે બેટા Yes. સર આ લાસ્ટમાં સમજાવ્યું તે સમજાવો ને. જો તમારી પોલ પીચ તમે કેટલી શોધી હતી 4 શોધી હતી કે નહીં Yeah. 4 Yes, sir. ઓકે Yes, sir. 4. Yes, yes, sir. હા તો તમારી પોલ પીચ હતી એ 4 હતી અને તમારી કોઇલ Yes, સ્પાન જે તમે ચાલુ કર્યું તો 1 થી સ્ટાર્ટ કરીને ક્યાં એન્ડ કર્યું તો કે ભાઈ 5 થી 5. તો કોઇલ સ્પાન કેટલી થઈ 5 - 1 એટલે 4. તો કોઇલ સ્પાન ઇઝ ઇક્વલ્સ ટુ પોલ પીચ થઈ Yes. એટલે તો એને ફૂલ પીચ વાઇન્ડિંગ આપણે કીધું તો આ સેન્ટેન્સ એવું કહે છે Yes, કે sir. ટુ ગેટ મેક્સિમમ EMF વાઇન્ડિંગ શુડ બી ફૂલ પીચ એટલે કે ભાઈ કોઇલ સ્પાન શુડ બી ઇક્વલ્સ ટુ 1 પોલ પીચ એટલે કે જેટલી પોલ પીચ હોય એટલી જ તમારી કોઇલ સ્પાન હોય તો તમને મેક્સિમમ EMF ઇન્ડ્યુસ થયેલું મળે આ પોઈન્ટમાં કોઈને કોઈ ડાઉટ No, sir. ઓકે એટલે કે એવું કહેવા માંગે છે કે ઇફ વન સાઇડ ઓફ ધ કોઇલ ઇઝ અંડર n પોલ તો બીજી સાઇડ કઈ હોવી જોઈએ S pole. s પોલ એટલે કે n અને s S pole. એકબીજાથી કેટલા ડિગ્રી અપાર્ટ હોય 180. 180 ઇલેક્ટ્રિકલ ડિગ્રી અપાર્ટ 180. યસ Yes, sir. તો જો આ એ જ વસ્તુ છે EMF ઇન્ડ્યુસ ઇન ધી ટુ સાઇડ્સ ઓફ ધી કોઇલ આર એડેડ ટુગેધર એટલે સરવાળો જ થવાનો છે આપણને ખબર જ છે ધારો કે જો r ફેઝ નો પહેલો છેડો ચાલુ થાય છે 1 તો એ ક્યાંથી ક્યાં પાસ થાય તો કે 1 થી પાસ થઈને 4 થી લઈને 7 માં પીનું થઈને 10 માં પૂરું થશે જો આ 1 થી લઈને 4 કેમ કે પેલો છેડો બહાર કાઢ્યો ને ભાઈ તો ચોથા પોલ થી બહાર સ્લોટ માંથી આ નંબર ઓફ સ્લોટ લખ્યું છે હા પોલ નથી Yes. સ્લોટ છે તો 1 Yes, થી sir. ચોથા સ્લોટે રિટર્ન ચોથા થી 7મા સ્લોટે અને 7મા થી 10મા સ્લોટે ફિનિશ તમે આ જો 1 Yes. 2 3 4 પછી 4 5 6 7 7 8 9 10 આવી રીતે ગણતરી કરજો બરોબર છે Yes, sir. હા તમને Yes. ખબર છે 3 ફેઝ માં બીજો ફેઝ છે એ 120 ડિગ્રી પછી ચાલુ થાય Yes, sir. તો મેં Yes, ક્યાંથી ચાલુ sir. કર્યું ત્રીજા નંબર થી ચાલુ કર્યો વાય ફેઝ ને તો ત્રીજાથી જો sir. ચાલુ કરું તો ક્યાંથી જાય 3 4 5 6 So, 6 7 8 9 9 10 11 12 then 12 1 Yes. 2 ને 3 થાય કે નહીં દર વખતે Yes, Yes, sir. sir. Yes, sir. ઓકે હવે એવી જ રીતે મારે બી ફેઝ ને પાછો 120 ડિગ્રી થી ચાલુ કરવાનો દૂરથી એટલે 5 નંબર થી ચાલુ કર્યો Yes. તો ફરી ગણો ચલો 5 6 7 8 8 9 10 11 જો અહીંયા લખેલું છે 5 થી પછી 8 8 થી પછી 11 11 12 1 2 અને 2 થી ચાલુ થાય તો 2 3 4 ને 5 Yes. ભાઈ તમને આ રીતે જે ગણાવું Yes, છું ને sir. આ એકચ્યુઅલી ફ્રન્ટ પીચ અને બેક પીચ જે તમે આગળ વેવ વાઇન્ડિંગ જે ભણ્યા છો ડીસી મશીનના કેસમાં આ એની ફ્રન્ટ પીચ અને બેક પીચ નું કેલ્ક્યુલેશન છે બરોબર Yes. છે આવી રીતે વાઇન્ડિંગના બે છેડાઓને જોઈન્ટ કરીને સ્ટાર પોઈન્ટ બનાવવામાં આવે છે અથવા એને વાય કનેક્શન કહેવામાં આવે છે કોઈ ડાઉટ બેટા અહીં સુધી No, sir. ઓકે ના, sir. અહીં સુધી જ રાખીએ આજે નહીં તો પછી શું થશે કે ઓવરડોઝ થશે તો જે ખરેખર આવડ્યું છે ને આપણે એ બી ધ્યાન નહીં આપી શકીએ
એમ બી ટાઈમ થઈ ગયો